જાલોદ તાલુકાના રણિયાડ નિવાસી તેમજ હાલ નાનસલાઈ મુકામે રહેતા શિવાભાઈ પટેલ તેમજ તેમની પત્ની દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજને તેમના મૃત્યુ પછી મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થી તબીબોના પ્રાયોગિક અભ્યાસ અર્થે દેહદાનનો સંકલ્પ લીધો હતો। આ અંગે તેમની 3 દીકરીઓએ પણ સંમતિ આપેલ હતી। તે પૈકી શિવાભાઈ પટેલનું અવસાન થતા ઝાયડસ મેડિકલ કોલેજને મૃતદેહ સોંપવામાં આવ્યો છે। શિવાભાઈ કાનજીભાઈ પટેલના પરિવાર તરફથી હું શુભમ પટેલ મને આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે શિવાભાઈ કાનજીભાઈ પટેલ અને ગીતાબેન શિવાભાઈ પટેલે આજથી 4 મહિના પહેલાં એક સંકલ્પ લીધો હતો, દેહદાનનો સંકલ્પ। આજ રોજ શિવાભાઈ કાનજીભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે, પરંતુ એમની 3 દીકરીઓ માહેશ્વરીબેન પટેલ, હર્ષિકાબેન પટેલ અને નિશાબેન પટેલે આજે એ સંકલ્પને પૂર્ણ કર્યો છે। આજે એમણે શિવાભાઈ કાનજીભાઈ પટેલને ઝાયડસ મેડિકલ કોલેજમાં સોંપ્યા છે। તો જે સંકલ્પ લીધો હતો એ પૂર્ણ થયો છે। આજ રોજ મારા નાનાશ્રી શિવાભાઈ કાનજીભાઈ પટેલ જે રણિયાર નિવાસી છે એમનું દુઃખદ નિધન થયેલ છે અને 4 મહિના પહેલાં એમની 3 દીકરીઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો એમના દેહદાનનો, અને એ સંકલ્પ આજે એમનું નિધન થતાં એ સંકલ્પ પૂર્ણ થયો છે। અને અમારા 6 ગામ પાટીદાર સમાજની અંદર આ પ્રથમ પ્રેરણારૂપ કિસ્સો છે, અને એ થકી સમાજના અન્ય લોકોને પ્રેરણા પૂરી પડે એવી ઈચ્છા રાખું છું। શિવાભાઈ કાનજીભાઈનું અવસાન થતાં એમનું અલગથી નેત્રદાન પણ કરેલ છે અને દેહદાન પણ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કરેલ છે। એમની દીકરી હર્ષિકાબેન પટેલ નાનસલાઈ, શિવાભાઈ પટેલ તથા ગીતાબેન પટેલ એમનો દેહદાનનો સંકલ્પ નાનસલાઈ મુકામે લીધેલો હતો। એ ઝાયડસ મેડિકલ કોલેજની હસ્તે એ આજે મેં 3 બહેનોએ એને પૂરો કર્યો છે ઝાયડસ મેડિકલ કોલેજ તરફથી। એ બદલ હું ઝાયડસ મેડિકલ કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું।